આખું જ તમને તળાવ બતાવીએ તો મિત્રો આ પ્રકારે અહીંયાથી એન્ટ્રી લેવાની છે। આ પગથિયા કલરિંગ કરી અને બનાવેલા છે। જુઓ મિત્રો આ બાજુથી અહીંયા આ પ્રકારનું આખું જ લોકેશન જોવા મળે છે। મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને આપ નિહાળી રહ્યા છો દિલીપ હિસ્ટ્રી બ્લોગ। મિત્રો આજે આપણે આવ્યા છીએ માંડવી ખાતે, જો તોપણસર લેક આવેલું છે, તોપણસર તળાવ આવેલું છે। તો આપણે તળાવ તે પાછળ જોઈ શકો છો, ખૂબ સુંદર કુદરતી સૌંદર્ય ધરાવે છે। તો અંદર જઈને તમને બતાવીએ કેવા પ્રકારનું સરોવર છે। તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ તોપણસર તળાવે। તમને બતાવીએ કે કેટલું સુંદર તળાવ છે મિત્રો, ને ઘણા બધા લોકો અહીંયા આ પ્રવાસરથી અહીંયા આવે છે અને આ તળાવની ચોક્કસ મુલાકાત લે છે। મિત્રો અહીંયા રાજહંસો ઘણા બધા જોવા મળે છે, એ પણ તમને બતાવીએ, અને લોકો તેમને દાન પુણ્ય માટે જે ખવડાવવા માટે આવે છે એ પણ તમને બતાવીએ। તો ચાલો એન્જોય ધ લેક। સુંદર સરોવર છે મિત્રો, એનું મહત્વ પણ ખૂબ છે અને અહીંના લોકો ઘણા બધા અહીંયા જોવા માટે આવે છે અને બહારથી પણ લોકો અહીંની વિઝિટ કરે છે। મિત્રો ચોક્કસ એકવાર વિઝિટ લેવી। તમે જોઈ શકો તો અહીંયા હંસો કેટલા પ્રમાણમાં જોવા મળે છે, ખૂબ ઐતિહાસિક પણ એનું મહત્વ છે। મિત્રો આ પ્રકારનું આખું જ સરોવર આપ નિહાળી શકો છો। મિત્રો આપ જોઈ શકો ઘણા બધા હંસ પણ જોવા મળે છે। ત્યાં જઈને પણ તમને બતાવવાનો પ્રયત્ન કરીએ કે કેવા પ્રકારનું આખું લેક છે। તમે જુઓ મિત્રો આ પ્રકારનું આખું જ બાંધકામ છે, તમે જોઈ શકો છો। આ પક્ષીઓ તમે જોઈ શકો છો, જેને આપણે હંસ કહીએ છીએ, એ પ્રકારના પક્ષીઓ અહીંયા ઘણા બધા પ્રમાણમાં જોવા મળે છે। અને તમે જુઓ મિત્રો અહીંયા દાન પુણ્ય પેટે પણ લોકો ઘણા બધા આવે છે। ખૂબ સુંદર અહીંનું વાતાવરણ છે, કુદરતી સૌંદર્યથી ભરપૂર આ લેક છે, ખૂબ સુંદર છે। મિત્રો આપ નિહાળી શકો છો, સામે પણ તમે જોઈ શકો છો મિત્રો, એક પ્રકારની કદાચ સીડી હોય એ પ્રકારે અહીંયા બાંધકામ જોવા મળે છે, ખૂબ સુંદર છે। મિત્રો તમે જોઈ શકો છો, જો કે અત્યારે અંદર જઈ શકાય એવી હાલત જણાતી નથી, અહીંયા કચરો થોડો જોવા મળે છે। મિત્રો તમે જુઓ અહીંયા એક સરસ મજાનું બીજું બાંધકામ જોવા મળે છે, કદાચ ઐતિહાસિક હોઈ શકે। તમે જુઓ કદાચ એક કૂવો હશે અને એ પ્રકારે પથ્થરોથી બનાવેલો છે અને આખો જ તમે જુઓ એ પ્રકારનું આયોજન, એક કુંડ હોય અને કૂવો હોય એ પ્રકારનું અહીંયા આયોજન જોવા મળે છે। ખૂબ સુંદર આ તળાવ છે મિત્રો, પક્ષીઓથી ભરપૂર તળાવ કહી શકાય। અહીંયા જુઓ મિત્રો લાખોની સંખ્યામાં પક્ષીઓ જોવા મળે છે અને કુદરતી સૌંદર્ય તમે જુઓ તો મિત્રો ભરપૂર છે। મિત્રો આખું જ તમને તળાવ બતાવીએ તો મિત્રો આ પ્રકારે અહીંયાથી એન્ટ્રી લેવાની છે। આ પગથિયા કલરિંગ કરી અને બનાવેલા છે। જુઓ મિત્રો આ બાજુથી અહીંયા આ પ્રકારનું આખું જ લોકેશન જોવા મળે છે। તમે જુઓ મિત્રો આ બાજુ આખું જ આ પ્રકારે બાંધકામ ઠેર ઠેર ઐતિહાસિક હોય એવું લાગી રહ્યું છે। અંદર પણ એક બાંધકામ મિત્રો જોવા મળે છે, તમે જોઈ શકો છો। આ પ્રકારે આખું જ લેક છે અને અંદર આખો પ્લાન્ટ ફુવારા સિસ્ટમ બનાવી હોય એ પ્રકારનું અહીંયા જણાઈ રહ્યો છે। અને મિત્રો ત્યાં દૂર પણ એક સરસ મજાનું પ્રાચીન કદાચ કહી શકાય એવું બાંધકામ તળાવની વચ્ચે જોવા મળે છે। અને આ અહીંયા અમે તમને બતાવ્યું, આ પણ એક સરસ મજાનું અહીંયા બાંધકામ જોવા મળે છે। મિત્રો આ છે તોપણસર લેક, જે માંડવી ખાતે આવેલું છે, ખૂબ સુંદર છે। મિત્રો એક વખત એની ચોક્કસ મુલાકાત લેવી જોઈએ। તો મિત્રો જુઓ એક સામેના કિનારે આ પ્રકારનું એક બાંધકામ અહીંયા જોવા મળે છે, પ્રાચીન છે, ગેટ હોય એ પ્રકારે બાંધકામ કરેલ છે। જુઓ અમે તમને ઝૂમ કરીને બતાવીએ છીએ અને આ બાજુ તમે જુઓ આખો જ પક્ષીઓ અંદર જોવા મળે છે, ભરપૂર પક્ષીઓથી કહી શકાય એવું આ લેક મિત્રો। તોપણસર તળાવ ખૂબ સુંદર છે, આપ નિહાળી શકો છો, કેટલું નયનરમ્ય અને કુદરતી સૌંદર્ય અત્યારે જણાઈ રહ્યું છે। તો મિત્રો આ બાજુ તમને બતાવીએ, આ પ્રકારનું જ અહીંયા આખું આયોજન જોવા મળે છે। તમે જુઓ આજુબાજુ એની એક જાળી લોખંડની લગાવી અને એને રક્ષિત કરવામાં આવ્યું છે। મિત્રો અહીંયા તમે જુઓ પક્ષીઓની કેટલી બોલબાલા છે મિત્રો, ખૂબ સુંદર પક્ષીઓ છે। લોકો અહીંયા દાણ પેટે મમરા, સેવ, ગાંઠિયા આવું નાખવા માટે આવે છે। અને તમે જુઓ મિત્રો આ પ્રકારનું આખું જ સરોવર દેખાય છે, ખૂબ સુંદર છે। મિત્રો એક વખત માંડવી ખાતે મિત્રો આવો ત્યારે ચોક્કસ આ તોપણસર તળાવની મુલાકાત લેશો, કારણ કે બાળકો માટે ફરવા માટે ખૂબ સુંદર આ અહીંનું સ્થળ આપણે ગણી શકીએ।
તો મિત્રો આ હતો અમારો સરસ મજાનો વિડીયો. જો આપણે ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરજો, જેથી અમારા નવા અને રહસ્યમય ખૂબ સુંદર આવા વિડીયો આપની સુધી પહોંચી શકે. ત્યાં સુધી જય હિન્દ.